મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. હું આજે તમારા માટે વેધરને અંગે લઈને વાત લઈને આવી છું. હાલ અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે તેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. આપણે ઘણા દિવસોથી સમાચાર જોઈ રહ્યા છીએ, સમાચાર પત્રકો વાંચી રહ્યા છીએ, દિવ્ય ભાસ્કરમાં જોઈ રહ્યા છીએ અને અન્ય જગ્યાએ વાતો પણ સાંભળતા હોઈએ છીએ કે ચોમાસું આવવાનું છે, પરંતુ ચોમાસું કેરળથી લઈ અને અત્યારે ક્યાં પહોંચ્યું છે તેના વિશે હું તમને માહિતી આપીશ. ચોમાસું ધીમે ધીમે આગળ વધતું આવ્યું છે અને હવે ગુજરાતમાં એન્ટ્રી પાડવાનું જ છે. ત્યારે હું તમને કહીશ કે ચોમાસું ક્યાં પહોંચ્યું છે. હાલ અત્યારે ચોમાસું મહારાષ્ટ્રના કેટલા ભાગોમાં વરસી રહ્યું છે. અત્યારે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચોમાસાએ ધૂમ મચાવી દીધી છે. મહારાષ્ટ્રમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ક્યારે વરસાદ આવવાનો છે? તો ગુજરાતમાં વરસાદ આવવાનો છે, પરંતુ તે 27-28 તારીખના ગુજરાતમાં પ્રવેશવાનો છે. એટલે કે ચોમાસું આપણા ગુજરાતમાં 27-28 તારીખના પ્રવેશવાનું છે અને આપણા ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થવાની છે. આ વરસાદની સાથે ખૂબ પવન પણ છે અને આ પવનની ગતિ 40 થી 45 કિલોમીટર જેટલી છે. આ વરસાદ આવશે તેની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સમાચાર ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે. ખેડૂતો હવે વરસાદની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ સમયો વાવણીના સમયો છે. આ સમયે અમુક મોટાભાગના ખેડૂતો વાવણી કરી દેતા હોય છે અને આ સમયે સારી વાવણીનો સમય છે, માટે ખેડૂતો આની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે 27 થી 28 તારીખમાં ચોમાસું પહોંચવાનું છે આપણા ગુજરાતમાં. આની આગાહી હવામાન નિષ્ણાંતે, હવામાન વિભાગે આપણા અંબાલાલ પટેલ તથા પરેશ ગોસ્વામી પણ કરી દીધી છે કે આ ચોમાસું 27 થી 28 તારીખમાં ગુજરાતમાં પ્રવેશવાનું છે અને આ વરસાદ ખૂબ સારો છે અને આ વરસાદો વાવણી લાયક પણ છે તેવી આગાહી અંબાલાલ પટેલે તથા પરેશ ગોસ્વામી કરી દીધી છે. આજની માટે આટલું. મળી આવતા વિડીયોમાં. નમસ્કાર. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.